દિલ્હીમાં વીજળીના બિલમાં ફરી વધારો થવાની શક્યતા નોંધાઈ રહી છે। DERCએ સતત બીજા મહિને વધારાની જે છે એ સરચાર્જ છે વધારાનો એ વસૂલવાને મંજૂરી આપી દીધી છે। ખાસ કરીને ડિસ્કોમ્સ હવે 8% સુધીનો વધારાનો સરચાર્જ વસૂલી શકશે એવી મંજૂરી જે છે એ આપી દેવામાં આવી છે। આથી ગ્રાહકોના મંથલી પાવર બિલ્સમાં વધારો થશે, એટલે દિલ્હીવાસીઓને મોંઘવારી જે છે એ વીજળીના પ્રમાણમાં નડવાની છે। BRPL, BYPL અને TPDDLના ગ્રાહકો છે એના પર ચોક્કસ અસર પડશે। કંપનીઓએ પાવર પરચેસ કોસ્ટ વધ્યાનું કારણ આપીને રાહત માંગી હતી અને આપણે જાણીએ છીએ કે દર વખતે જ્યારે ઉનાળો આવે ત્યારે પાવરની ડિમાન્ડ વધે છે ને એની સામે આ જે કંપનીઓ છે જે પાવર સપ્લાય આપણને કરે છે, પછી સરકારી કંપની હોય કે ટોરેન્ટ જેવી પ્રાઇવેટ કંપનીઓ હોય, એ બધી જ મોંઘા ભાવે કોલસો અને પાવર ખરીદે છે અને એ જ પાવરના પૈસા જે એમણે વધારાનો ચાર્જ જે ચૂકવ્યો હોય આ વીજળી મેળવવા માટે એ ગ્રાહકો પાસેથી વસૂલે છે અને આ જ ચાર્જ હવે દિલ્હીવાસીઓ પાસેથી વસૂલવાની તૈયારી થઈ રહી છે। અને DERC નિયમ મુજબ સામાન્ય રીતે FPPASની મર્યાદા 10% છે। મે માટે BRPLનો FPPAS 25% અને BYPLને 19.91% અને TPDDLને 12.21% ગણાયો છે અને એના સામે DRIએ વધારાની જે વસૂલ છે ફ્યુઅલ ચાર્જ એ વસૂલવાની મંજૂરી આપી દીધી છે ને હવે મે માટે જે કુલ ફ્યુઅલ ફેર છે એ BRPL 17.94% વસૂલી શકશે, તો BYPL છે એ 17.43% વસૂલી શકશે અને TPDDL છે એ 12.21% વસૂલી શકશે। એટલે જે 10%ની મર્યાદા છે એની સામે લગભગ 17 ને 12%નો વધારો આપી દેવામાં આવ્યો છે અને આ જે મહિનો છે દર મહિને આ સમીક્ષા કરવામાં આવશે અને પાવર કોસ્ટ જેટલી ઊંચી રહેશે એટલો જ વધારો ફ્યુઅલ સરચાર્જમાં કરવામાં આવશે ને એટલી જ વીજળી જે સામાન્ય જનતા છે, જે દિલ્હીની જનતા છે એને મોંઘી મળવાની છે। આ તો આપણે દિલ્હીની વાત કરી, પણ દિલ્હીની સાથે સાથે ગુજરાતમાં પણ આવી જ રીતે પાવર કંપનીઓ પ્રાઇઝીસ વસૂલતી હોય છે અને એના પ્રમાણે ભાવમાં જે પરિવર્તનો આવતા હોય છે। ખાસ કરીને જે સ્ટોક્સ પર આની અસર પડશે એ સ્માર્ટ મીટરની જે અગ્રણી કંપની છે જીનસ પાવર, એના પર આની અસર પડશે। સાથે જ HPL ઇલેક્ટ્રિક છે સ્માર્ટ મીટર બનાવે છે એના પર પણ આની અસર પડવાની છે અને સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ સાથે જોડાયેલી ITI લિમિટેડ કંપની છે એના પર પણ આની અસર આપણને જોવા મળશે। ખાસ કરીને L&T છે એ સ્માર્ટ ગ્રીડ અને પાવર પ્રોજેક્ટ્સમાં સક્રિય છે તો એની અસર પણ દેખાશે અને KEC ઇન્ટરનેશનલ છે એ પાવર T&D પ્રોજેક્ટ્સમાં ફોકસ કરી રહી છે તો એના પ્રાઇઝીસ પર પણ આપણને આ જે ભાવ વધારો થવાનો છે એની અસર આગામી દિવસોમાં જોવા મળશે।